સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારું જે સેકન્ડ ચેપ્ટર છે ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ બેયના સેકન્ડ ચેપ્ટર એટલે કે ફર્સ્ટ યુનિટ જે છે તમારું સ્કિલ્સ, બરાબર, એમાં સોફ્ટ સ્કિલ્સ જે છે એમાં તમારે ટીમ વર્ક એન્ડ લીડરશિપ કરીને જે સેકન્ડ ચેપ્ટર છે એ આપણે ફર્સ્ટ પાર્ટ એનો પૂરો થઈ ગયો છે ટીમ વર્ક અને લીડરશિપ સ્કિલ્સનો. હવે એનો જે સેકન્ડ પાર્ટ છે એટલે કે તમારું સેકન્ડ યુનિટનું સેકન્ડ ચેપ્ટર વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ જે સ્ટોરી છે આની કેસ સ્ટડી છે એની એ આજે આપણે જોવાનું છે. હવે વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ એ સ્ટોરી છે તમારી માર્ક ટ્વેને લખેલી છે. ઓકે, વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ ઇઝ અ ચેપ્ટર ટેકન ફ્રોમ ધ એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર, અ પોપ્યુલર નોવેલ રિટન બાય માર્ક ટ્વેન. માર્ક ટ્વેને એક પોપ્યુલર નોવેલ લખેલી છે ધ એડવેન્ચર્સ ઓફ ટોમ સોયર કરીને. એમાંનો એક આ ચેપ્ટર છે વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ. Tom is forced to whitewash the fence outside the house as punishment for his behavior the night before. એટલે હવે જે ટોમ કરીને જે કેરેક્ટર છે એને પરાણે વ્હાઇટ વોશ કરવાનું કીધું છે. વ્હાઇટ વોશ એટલે કલર કરવાનો, એમ કે જેમ કે ઓલરેડી જે ફેન્સ એટલે જે પેલું હોય ને લાકડાની પેલી આખી બાઉન્ડ્રી પેલી બનાવેલી હોય આપણા ઘરની બહાર ફેન્સિંગ હોય, તો એમાં વ્હાઇટ વોશ કરવાનું છે એટલે કે એને કલર કરવાનો છે ફરી. આઉટસાઇડ ધ હાઉસ એઝ પનિશમેન્ટ ફોર હિઝ બિહેવિયર ધ નાઇટ બિફોર, એટલે કે આગલી રાતે જે એનું બિહેવિયર હતું એની માટે એને પનિશમેન્ટના રૂપે એને વ્હાઇટ વોશ કરવાનું મળ્યું છે ફેન્સને. Tom begins the job and imagines how all the free boys who come skipping by will make fun of him and for having to do work on a Saturday. એટલે કે જે ટોમ છે પેલું એનું કામ શરૂ કરે છે, પેલું વ્હાઇટ વોશ કરવાનું છે ફેન્સને, પેઇન્ટ ને એવું કરવાનું છે, ધોવાનું છે, સાફ કરવાનું છે એ બધું. અને પછી ઇમેજિન કરે છે કે કઈ રીતે જે પેલા ફ્રી છોકરાઓ છે કે જે લોકો ફ્રી છે, જેને કોઈ કામ નથી, કોઈ પનિશમેન્ટ નથી, એ લોકો અહીંયા કૂદતા આવશે અને પછી એની મજાક બનાવશે, બરાબર, કે સેટરડેના પણ એને વર્ક કરવું પડે છે. In perhaps one of the most famous scenes of the novel, Tom tricks the neighborhood boys into completing his entire core. એટલે કે એક આખું ટ્રીક આમાં બતાડે છે, એક ફેમસ સીન છે નોવેલમાં કે જેમાં ટોમ જે છે ટોમ સોયર એને એક ટ્રીક અપનાવે છે કે કઈ રીતે આજુબાજુના છોકરાઓને એ પોતાનું જે આ કામ છે એ પૂરું કરવામાં એને ઇન્વોલ્વ કરી લે છે, બરાબર. Tom pretends to love whitewashing, putting fake enthusiasm into his work. એટલે પેલો ટોમ છે એ કઈ રીતે ટ્રીક કરે છે એ લોકોને, તો કે એ નાટક કરે છે, દેખાવો કરે છે કે એને આ વ્હાઇટ વોશિંગ કરવાની બહુ મજા આવે છે અને એને એ કરવું બહુ જ ગમે છે. અને ખોટું એન્થુઝિયાઝમ, ફેક એન્થુઝિયાઝમ એટલે કે ખોટું પેલું ઉત્સાહ બતાડે છે કે મને તો આ કામ કરવું બહુ ગમે છે. ડઝ અ બોય ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ અ ફેન્સ એવરી ડે? પછી પોતાને એમ કે છે, એટલે મતલબ ઓલા બીજા બધા સાંભળે એ રીતે કે છે કે શું દરેક છોકરાને શું આવો ચાન્સ મળે કે રોજે રોજ આવો વ્હાઇટ વોશ કરે ફેન્સને, એવો ચાન્સ કોઈને ન મળે એમ કરીને એ કહે છે. ટોમ આસ્ક્સ. Soon all the neighborhood boys beg Tom for the chance to whitewash in exchange for small trinkets. એટલે કે પછી જ્યારે ટોમ એવું કહે છે ને એમ કરીને પેલા બીજા બધાને લલચાવે છે, આ એની એક ટ્રીક હોય છે. એટલે પછી બીજા બધા જે છોકરા હતા ને એની પાસે આમ બેગ કરવા માંડ્યા, એમ પ્લીઝ મને તો કરવા દે ને, વ્હાઇટ વોશ કરવા દે ને, મને પણ એક વખત કરવા દે ને, એવી રીતે કરવા માંડ્યા. Let us have a glance over the story to discuss teamwork and leadership skills on case study level. એટલે હવે આપણે જે આ સ્ટોરી છે એને ડીપમાં થોડું જોઈએ, ડિટેલ્સમાં, કે જેનાથી આપણને ખબર પડે ને આપણે એનાલાઇઝ કરી શકીએ આ કેસ સ્ટડી લેવલ ઉપરથી કે કઈ રીતે ટીમવર્ક અને લીડરશિપ સ્કિલ્સ જે છે એ કામ કરે છે, બરાબર. એટલે હવે અહીંયાથી સ્ટોરી શરૂ થાય છે. On a Saturday morning, Aunt Polly gave Tom a task to whitewash the fence outside the house. એટલે આંટ પોલી કે જે ટોમ જેની ઘરે રહે છે એને વ્હાઇટ વોશ કરવાનું કામ આપે છે સેટરડેના સવારમાં. The fence was made of 9 feet high board and was 30 meter long. 30 મીટરની લંબાઈ હતી એની અને 9 ફૂટ ઊંચું હતું, બરાબર. Only Tom has to whitewash it. He was not allowed to take anyone's help. અને ટોમે જ એને વ્હાઇટ વોશ કરવાનું હતું, બીજા કોઈની હેલ્પ લેવાનું એને અલાઉડ હતું નહીં. Tom did not like the job. એને આ કામ કરવું ગમી નહોતું રહ્યું. In fact, he had always hated bringing water from the town pump before, but now he started liking it. એટલે કે ટોમને આ કામ કરવું તો નહોતું ગમતું અને પેલું ગામનું જે પેલું હોય ને પંપ, પેલું શું કહેવાય આપણે એને, જ્યાંથી પાણી આપણે સિંચીએ એ ત્યાંથી પાણી લઈ આવવું આને જરાય ન ગમતું, પણ હવે એને ગમવા માંડ્યું.
એટલીસ્ટ ધેર વોઝ કંપની હી રિમેમ્બર્ડ. અને હવે એમ કહે છે કે હવે મને એટલે ગમે છે કારણ કે એમાં ચલો મને કોકની કંપની તો મળતી હતી, કોકનો સથવારો તો હતો, આમાં તો એ પણ નહીં. White, mulatto and negro boys and girls were always found to be there waiting for their turn. એટલે બધી જુદી જુદી જાતના જે બાળકો હતા એ લોકો ત્યાં, બાળકો એટલે છોકરાઓ છોકરીઓ ત્યાં હતા, એ લોકો ત્યાં હતા જ, રહેતા જ તે એમ કે પોતાનો વારો આવવાની રાહ જોતા પાણી ભરવા માટેનું. They were resting, playing, trading playthings, quarreling, fighting and skylarking. એટલે એ બધા જે છોકરા છોકરીઓ હતી ત્યાં બેઠા બેઠા કાં તો કોક આરામ કરતું હોય, કોક બાજતું હોય, કોક આકાશ જોતું હોય, કે પછી કોક બીજી કોઈ લપ કરતું હોય, રમતું કરતું હોય, એ બધું ચાલતું હોય ત્યાં. કમ્પેરેટિવલી ઇટ વોઝ અ બેટર જોબ ધેન ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ ઓલ અલોન. એટલે કે એ કામ એને વધારે ગમે છે હવે કરવું, કે કદાચ ને એ કામ દીધું હોત ને તો હવે હું કરી દેત, કેમ કે એમાં સથવારો તો મળતો, તો આ વ્હાઇટ વોશ કરવામાં કોઈનો સથવારો પણ નહીં મળે, બરાબર, એકલાએ જ કરવું પડશે. He wanted to get rid of it anyhow. એને ગમે એમ કરીને આમાંથી છુટકારો જોતો હતો. He was even ready to bring water from the town pump, the job that Jim hardly fulfills properly and in time. એટલે કે એને એ કામ કરવું પણ મંજૂર હતું કે હું પાણી પેલું ભરતો આવીશ ટાઉન પંપમાંથી, કે જે જીમ કરીને એક બીજો કેરેક્ટર છે, એ ક્યારે પણ એ કામ સરખું નથી કરતો, એ કામ પણ કે હું કરી લઈશ, અને એ પણ ટાઈમમાં. Tom tried to convince Jim to work for him and said he would go to the town pump to bring water for on his behalf. એટલે પેલો જે ટોમ છે ને હવે પેલા જીમને કન્વિન્સ કરે છે, મનાવવાની ટ્રાય કરે છે કે તું એક કામ કર ને, વ્હાઇટ વોશ કરી દે ને, હું છે ને પેલું પાણી ભરતો આવું છું તારા બદલે. બટ જીમ ડીડ નોટ અગ્રી એન્ડ સેડ it was not allowed to do. He was not allowed to do Tom's work by Aunt Polly. હવે જે પેલા આંટી હતા, આંટ પોલી, એણે બધાને ના પાડી હતી કે ટોમનું કામ કોઈ નહીં કરે. એટલે પેલો જે જીમ છે એ કહે છે કે ના, આંટીએ ના પાડેલી છે એટલે હું આ કામ નહીં કરી શકું. When Tom's requests did not work, he tried to tempt Jim by offering him various things like marble, white alley, a bully toy, and at last Tom offered Jim that he would show him his sore toe. એટલે હવે એમ કહે છે કે એ બધી જાતની જુદી જુદી લાલચ આપે છે. પેલો એને પેલા રિક્વેસ્ટ કરે છે તો રિક્વેસ્ટથી તો ચલો ઓલો માનતો નથી જીમ. પછી પેલો ટોમ છે એ એને લાલચ આપે છે કે બધી જુદી જુદી વસ્તુઓને, બધું એ માર્બલ એટલે પેલા શું કહેવાય, પેલા માર્બલ્સથી આપણે રમીએ ને એ પછી શું કહેવાય બીજા જુદા જુદા ટોયઝનું ને એનું કહે છે ને, પણ એ તો પણ નથી માનતો ને. તો ટોમ એમ કહે છે કે હું તને મારો પેલું જે અંગૂઠો છે કે જેમાં મને વાગેલું છે એ પણ બતાવી દઈશ, કેમ કે એ કોઈને કદાચ ન બતાવતા હોય. એન્ડ જીમ વોઝ રેડી ટુ ડુ હિઝ વર્ક. બરાબર, એટલે જીમને એમ કીધું કે હું મારો તને પેલો અંગૂઠો જે તૂટેલો છે કે વાગેલું છે એની પર એ પણ બતાવી દઈશ. અને ત્યાં ઓલો હા પાડી દે છે કે હા તો હું કામ કરીશ એમ. ત્યાં જ પેલા આંટ પોલી આવી જાય છે. But at that very moment Aunt Polly arrived there and Jim had to run away from there. And જેવા પેલા આંટ પોલી આવી જાય છે એટલે પેલા જીમે ભાગવું પડે છે ત્યાંથી. હા તો પાડી એને કે હું કામ કરીશ, પણ પેલા આંટ પોલી આવે છે એટલે એને ભાગવું પડે છે. Now it's time to think. હવે વિચારો તમે કે what task did Polly give Tom as punishment? ટોમને શું કામ સોંપવામાં આવ્યું છે પનિશમેન્ટ તરીકે? તો કે વ્હાઇટ વોશિંગ કરવાનું. Why did Tom not like the task of white washing the fence? ટોમને આ વ્હાઇટ વોશિંગ કરવાનું કામ કેમ નહોતું ગમી રહ્યું? કારણ કે એને કોઈ સથવારો નહોતો મળી રહ્યો એમાં, એને એ કામ એકલું કરવાનું હતું. How did Tom try to convince Jim to whitewash the fence? પેલો જે ટોમ છે એ જીમને કઈ રીતે વ્હાઇટ વોશ કરવા માટે કન્વિન્સ કરે છે? તો કે એને જુદી જુદી જાતની લાલચ આપે છે, પછી છેવટે એમ કહે છે કે હું તને મારો પેલો અંગૂઠો પણ બતાવીશ, પછી ઓલો માને છે. Did Tom succeed convincing Jim to whitewash the fence for him? Why? એટલે કે પેલો જે ટોમ છે એ શું એમાં સક્સીડ થઈ ગયો, મતલબ સક્સેસફુલ થઈ ગયો એમાં પેલા ટોમને જીમને મનાવવા માટે, વ્હાઇટ વોશ કરવા માટે? તો કે હા થઈ ગયો. વાય? તો કે એને લાલચ આપી, એની અંદર એવી ક્વોલિટી હતી કે એ કોઈને પણ ગમે એ રીતે મનાવી શકે. બરાબર, આ વસ્તુ છે લીડરશિપ ક્વોલિટીની, કે તમે કોઈની પણ પાસેથી કામ કઈ રીતે કઢાવવું તમારે. ભલે તમે એને લાલચ આપો છો કે ચલો એને આમાં ગમે એમ કર્યું, પણ પેલાની પાસે કામ કરવા માટે હા પડાવી દીધી, એને કન્વિન્સ કરી દીધું. બરાબર, કેમ કે સારી લીડરશિપ ક્વોલિટી આનામાં છે. Tom's attempts to tempt Jim to whitewash the fence for him failed miserably as Aunt Polly came there and Jim had to run away. એટલે કે જે પેલો ટોમ હતો એ આટલા પ્રયત્નો કરી રહ્યા હતા, એ બધા પ્રયત્નો એના ફેલ થયા કારણ કે પેલી આંટ પોલી આવી ગઈ અને પેલા જીમે ભાગી જવું પડ્યું. Actually, Tom offered Jim some things as a bribe. અમુક વસ્તુ એને લાલચ, બ્રાઇબ, રિશ્વત તરીકે આપી એને પેલા જીમને.
He had many things with him in his pocket. એના ખીચામાં ઘણું બધું પડેલું હતું. He had bits of toys, marbles and trash. અમુક એને કે રમકડા હતા, પેલા માર્બલ્સ હતા, અમુક કચરો પડ્યો. He thought he had enough things to buy the boys and have them work for him, but he would not be able to buy his time of total freedom. So he gave up the idea to buy the boys. એટલે એમ વિચારતો હતો કે મારી પાસે એટલું બધું છે કે હું આ બધા છોકરાઓને ખરીદી શકું અને મારું કામ જે છે એ લોકોના પાસે કરાવી શકું. પણ પછી એમ વિચારે છે કે પણ એટલું બધું મારી પાસે નથી કે હું મારી આઝાદીનો બધો સમય ખરીદી શકું. એટલે એ પછી પેલા બોયઝને ખરીદવાનું, એટલે કે એ લોકોને રિશ્વતને એવું આપવાનું ને માંડી વાળે છે વિચારેનો. Poor Tom had no way out but to whitewash the fence. પછી એની પાસે કોઈ જાતનો રસ્તો વધતો નથી છેવટે, એટલે એણે વ્હાઇટ વોશ કરવું જ પડે છે. He failed doing his work by Jim. એટલે કે પેલા જીમ પાસેથી કામ કઢાવવામાં પણ ફેલ થઈ ગયો. ચલો કાંઈ વાંધો નહીં. He now had decided not to try to buy the boys for his playthings. એટલે કે એ પેલી પોતાના રમકડા કે પોતાની જે વસ્તુ હતી બધી એનાથી પેલા છોકરાઓને એ ખરીદવાની ટ્રાય કરવાનું બંધ કરી દેશે. એણે વિચાર લીધો હવે ટ્રાય નથી કરવી. બટ હી હેડ અનધર આઈડિયા ઇન હિઝ માઇન્ડ. પણ હવે બીજો એક આઈડિયા આવી ગયો એના માઇન્ડમાં. શું? તો કે સૂન બેન, એટલે બેન કરીને એક છોકરો છે, વન ઓફ હિઝ ફ્રેન્ડ્સ કેમ ધેર ઈટિંગ એન એપલ. પેલો બેન છે એ એક એપલ ખાતા ખાતા અહીંયા આવે છે એની પાસે. He was giving a long melodious whoop at intervals followed by a deep toned ding dong dong. બરાબર. તો શું કરે છે તો કે પેલો એપલ ખાય છે ને અવાજ કરે છે સરસ છે સરસ છે એમ કરીને. બરાબર. He was making such sounds in a particular style as he was pretending a steamboat. એટલે કે એવું દેખાડો કરી રહ્યો હતો, એવી રીતે એપલ ખાઈ રહ્યો હતો કે કેમ જાણે એને બહુ મજા આવે છે એમાં. But Tom did not pay even a little attention towards it and continued painting the fence because he wanted to raise the curiosity of Ben. એટલે પેલો જે બેન છે એ ટોમને ચીડવી રહ્યો હતો કે જો તારે તો આ વ્હાઇટ વોશ કરવું પડે છે ને હું તો એને આરામથી એપલ ખાઉં છું. પણ પેલો ટોમ એટલો ચાલાક હતો કે એણે એની ઉપર ધ્યાન જ ન દીધું અને પોતાનું જે પેલું પેઇન્ટિંગને કરવાનું છે, વ્હાઇટ વોશિંગ કરવાનું છે, એની ઉપર જ પેલું ફોકસ કરી નહીં કરતો હતો. કારણ કે એને પેલા બેનની ક્યુરિયોસિટી જગાડવી હતી કે ઓલો કેમ આટલી પેલી શું કહેવાય કોન્સન્ટ્રેશનથી આ કામ કરે છે, એને એમાં કંટાળો નહીં આવતો એવું બેન વિચારે ને એવું આ ઈચ્છતો હતો ટોમ. એટલે એણે કંઈ ધ્યાન દીધું નહીં. ટોમ હેડ મેડ અપ હિઝ માઇન્ડ નોટ ટુ બાય ધ ફ્રેન્ડ્સ એન્ડ ટુ ગેટ ધ જોબ ડન બાય ધેમ. ઓલા લોકોને રિશ્વત આપીને નહીં પણ એમનેમ જ એની પાસે બધું કામ કઢાવવું છે એના ફ્રેન્ડ્સ પાસે એવું વિચારતો હતો ટોમ. અને એણે એનું શું કહેવાય એવું ડિસાઇડ કરી લીધું એણે. એન્ડ ધેર ફોર એઝ અ પાર્ટ ઓફ હિઝ સ્ટ્રેટેજી he did not pay even a little attention towards Ben's arrival and continued painting the fence because he wanted to raise the curiosity of Ben. એટલે કે એની માટે થઈને કે ભાઈ હવે મારે આ લોકોને ખરીદવા નથી પણ કામ કઢવી લેવું છે. બરાબર. એટલા માટે જ પેલો બેન આવે છે, એની સામે એપલ ખાય છે કે ગમે એ કરે છે, પેલો જે ટોમ છે એ કંઈ ધ્યાન દેતો નથી. When Ben tried hard to attract Tom, Tom pretended as if he liked whitewashing much. એટલે પેલો જે બેન છે એ આ ટોમને થોડું અટ્રેક્ટ કરવાનું કરે છે, એટલે કે આમ પેલી થોડું લલચાવાનું કરે છે અને ચીડવવાનું કરે છે. પણ પેલો ટોમ છે ને એવો દેખાડો કરે છે, એવું પ્રિટેન્ડ કરે છે કે એને વ્હાઇટ વોશિંગ કરવું વધારે ગમે છે પેલો એપલ ખાવા કરતાં પણ. He also told Ben that not every boy get a chance to whitewash the fence. અને પછી પેલા જીમ કોણ છે બેનને એવું કહે છે કે બધા છોકરાઓને આવો ચાન્સ નથી મળતો વ્હાઇટ વોશ કરવાનો ફેન્સને. ટોમ એડેડ that the work suited his personality too and he was lucky to get the job like that. અને પછી પેલો ટોમ એમ પણ કહે છે કે આ મારી પર્સનાલિટીને શોભે છે ભાઈ આ કામ તો, અને હું તો પોતાની જાતને બહુ લકી માનું છું કે મને આ કામ કરવા મળ્યું. In this way, by showing the job importance and interest, Tom succeeded tempting Ben. એટલે કે આ વસ્તુ શું છે, લીડરશિપ આવી આમાં ફરીથી. બરાબર. કે કઈ રીતે પેલો આને જોબ પ્રત્યે અટ્રેક્ટ કરે છે, આ કામ પ્રત્યે અટ્રેક્ટ કરે છે, અને પેલા બેનના મગજમાં પણ આ વસ્તુની ક્યુરિયોસિટી ઊભી થઈ જાય છે. બેન રિક્વેસ્ટેડ ટોમ ટુ લેટ હિમ ડુ ધ જોબ ફોર હિમ. અને પછી પેલો જે બેન છે એ ઓલા ટોમને જેવું જોતું હતું એવું જ કરે છે. એને પ્લીઝ 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 મને આ કામ કરવા દે ને લાવ હું વ્હાઇટ વોશ કરી દઉં તારી માટે, એમ કરીને એને રિક્વેસ્ટ કરવા માંડે છે. ટોમ અલાઉડ હિમ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ અ લિટલ and in return he got some playthings from Ben. અને હવે ઊંધું થાય છે કે પેલો જે વ્હાઇટ વોશ કરવા દીધું પેલા ટોમે પણ એને થોડુંક જ વ્હાઇટ વોશ કરવા દીધું અને એના બદલામાં એને પ્લેથિંગ્સ એટલે કે એની પાસે કંઈક માર્બલ્સ કે આન તેને એવું કંઈ હશે એ એને એની પાસેથી લીધું બેન પાસેથી પેલા ટોમે. બરાબર. હા.
He applied the same strategy with other boys too and he got the fence whitewashed. એટલે કે બીજા બધા છોકરાઓની સાથે પણ આ જ સ્ટ્રેટેજી અપનાવે છે અને આખી જે ફેન્સ છે એ વ્હાઇટ વોશ કરાવી લે છે. એટલે કે બધા સાથે એવી એને પેલી સ્ટ્રેટેજી અપનાવી એટલે એની લીડરશિપ સારી થઈ. પછી ટીમ વર્ક એણે કર્યું કહેવાય. આમાં ટીમ વર્ક કઈ રીતનું એનું થયું તો કે એ પેલા છોકરાઓને આવી રીતે કરીને કામ કઢવી લેતો હતો, બરાબર. પછી એ લોકોને મોટિવેટ પણ કરતો કે ચલો મને આ સૂટ કરે છે, તમે પણ આ કરો, આમ છે તેમ છે. પછી એની પાસેથી વર્ક કઢાવતો, એની પાસેથી સામે વસ્તુ પણ લઈ લેતો સામે. એટલે આ પૂરેપૂરું બેનિફિટ તો ટોમને થતું જ હતું. હવે અગેન ઇટ્સ ટાઈમ ટુ થિંક વાય ડીડ ટોમ ગીવ અપ ધ આઈડિયા ટુ બાય ધ બોયઝ. અગર ટોમ આમાં પ્રશ્ન એ છે કે ટોમે કેમ પેલા બધા છોકરાઓને ખરીદવાનું, એટલે લાલચ કે રિશ્વત આપીને ખરીદવાનું કેમ આઈડિયા છે એ મૂકી દીધો. તો કે એ આઈડિયા જો એ ચાલુ રાખત તો પછી એનો જે ફ્રીડમનો ટાઈમ, એટલે કે એનો જે ફ્રી ટાઈમ છે કે જેમાં એમને આરામ કરી શકે એ પણ વેસ્ટ થઈ જતો હતો. વોટ વોઝ બેન રોજર્સ ડુઈંગ વેન હી કેમ અક્રોસ ટોમ. પેલો જે બેન છે એ આવ્યો ત્યારે શું કરતો હતો તો કે એપલ ખાતો હતો અને આને ચીડવવાની ટ્રાય કરતો હતો, લલચાવવાની ટ્રાય કરતો હતો. વાય ડીડ ટોમ નિગ્લેક્ટ ધ અરાઇવલ ઓફ બેન ઇન્ટેન્શનલી. જાણી જોઈને બેન આવે છે એ વસ્તુને કેમ ઇગ્નોર કરતો હતો પેલો ટોમ. તો કે એ અગર એવી રીતના નિગ્લેક્ટ ન કરત તો પછી પેલોને એટ્રેક્ટ કેમ કરત કામ કરવા માટે, અને એવો દેખાડો કરવો હતો એને કે ભાઈ મને તો આ વ્હાઇટ વોશિંગનું કામ બહુ જ ગમે છે ને આમાં મને જરાય કંટાળો નથી આવતો, એવું બતાડીને પેલાને પણ લલચાવવા માંગતો હતો બેનને, આ ટોમ, કે જેનાથી એનું કામ કરવામાં એની હેલ્પ કરી દે એની માટે, બરાબર. હાઉ ડીડ ટોમ સક્સીડ ટુ ટેમ્પ્ટ બેન એન્ડ અધર બોયઝ ટુ વર્ક ફોર હિમ. કઈ રીતે જે ટોમ છે એ સક્સીડ થાય છે બીજા બધાને પણ કામ કરાવવા માટે. તો કે બધાને એમ જ કહેતો કે વ્હાઇટ વોશ કરવાનો, ફેન્સને વ્હાઇટ વોશ કરવાનો ચાન્સ બીજા કોને મળે આવી રીતે રોજ રોજ, બધા છોકરાઓને ન મળે કાંઈ. એવી રીતના કરીને એવી રીતને દેખાડો કરતો કે વ્હાઇટ વોશિંગ કરવું તો બહુ ઇન્ટરેસ્ટિંગ કામ છે, બહુ મજાનું કામ છે, બરાબર. હાઉ ડીડ એટ લાસ્ટ ટોમ ગેટ ધ ફેન્સ વ્હાઇટ વોશ્ડ. કઈ રીતે છેવટે જે આ ટોમ છે એ આખી ફેન્સને વ્હાઇટ વોશ કરાવે છે તો કે બધા છોકરાઓની સાથે એક જ સ્ટ્રેટેજી અપનાવીને કે બધાને લલચાવીને એનું કામ કરાવી લીધું ટોમે અને આખી જે ફેન્સ છે એ વ્હાઇટ વોશ કરાવી લીધી, બરાબર. ટીમ વર્ક એન્ડ લીડરશિપ સ્કિલ્સ ફ્રોમ ધ સ્ટોરી. હવે આ સ્ટોરીમાંથી તમને કઈ રીતે શીખવા મળ્યું તો કે મોર દેન વન સ્ટ્રેટેજીસ ટુ ગેટ ધ જોબ ડન. એક કરતાં વધુ સ્ટ્રેટેજી તો જો તમે રાખો કોઈ પણ કામ કરવા માટે તો તમારું કામ છે સરળતાથી થઈ જતું હોય. હેવિંગ બીન ફેલ્ડ મેકિંગ જીમ રેડી ટુ વર્ક ફોર હિમ, ટોમ મેડ અપ હિઝ માઇન્ડ નોટ ટુ બાય ફ્રેન્ડ્સ એન્ડ ટુ ગેટ ધ જોબ ડન બાય ધેમ. એટલે પેલો જે જીમ છે એને બનાવવામાં ફેલ થયો આ ટોમ, એના પછી પોતાનું મગજ એવી રીતે તૈયાર કરી લે છે કે ફ્રેન્ડ્સને ખરીદવા નથી પણ છતાંય કામ કઢવી લેવું છે. And therefore, as a part of his strategy, he did not pay even a little attention towards Ben's arrival and continued painting the fence because he wanted to raise the curiosity of Ben. એટલે કે એને એટલા માટે જ એને ખરીદવું નહોતું, કોઈને લલચાવવું હતું, ટેમ્પ્ટ કરવું હતું, અને એટલા માટે જ પેલો જે બેન છે એ આવે છે તો ટોમ છે એની ઉપર જરાય ધ્યાન દેતો નથી પેલાને અટ્રેક્ટ કરવા માટે, બરાબર, કે એનું કામ કરી દે એની માટે. When Ben tried hard to attract Tom, Tom pretended as if he liked whitewashing much. અને પછી પેલો જે બેન છે એ ટોમને અટ્રેક્ટ કરવાનું કરે છે તો ટોમ ધ્યાન દેતો નથી એની ઉપર, કારણ કે એવું દેખાડે છે કે મને તો વ્હાઇટ વોશિંગ કરવું વધુ ગમે છે આના કરતાં. He also told Ben that not every boy gets a chance to whitewash the fence. અને પછી પેલો બેનને એમ પણ કહે છે ટોમ, ધ્યાન તો નથી જ દેતો ચલો, પણ એમ પણ કહે છે કે દરેક છોકરાને કંઈ આવો ચાન્સ ન મળે. Tom added that the work suited his personality too and he was lucky to get the job like that. અને પછી પેલો એમ પણ કહે છે કે મારી પર્સનાલિટીને તો બહુ શોભે છે આ વસ્તુ, બહુ સૂટ કરે છે અને બહુ લકી છું હું કે મને આ કામ કરવા મળ્યું. In this way, by showing the job importance and interest, Tom succeeded tempting બેન. અને આ રીતે જોબ જે છે, જે કામ જે છે એની અંદરનું ઇન્ટરેસ્ટ અને એની અંદરનું જે લાલચ છે અને એનું ઇમ્પોર્ટન્સ છે એ પેલો જે ટોમ છે એ બેનની અંદર જગાડી દે છે, બરાબર. કન્વિન્સિંગ દેટ ધ ટાસ્ક ઇઝ ઇન્ટરેસ્ટિંગ. અને એવું કન્વિન્સ કરે છે, એવું એ સાબિત કરે છે કે ટાસ્ક જે છે, જે આ વ્હાઇટ વોશિંગ કરવાનું છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. કઈ રીતે તો કે while Tom was whitewashing the fence, one of his friends Ben arrived there personating a steamboat. Tom intentionally did not pay attention towards him and continued his job. એટલે કે પેલો આવે છે ને આ ધ્યાન નથી દેતો એમ. He was pretending as if the job was quite interesting and of much importance. અને એવો દેખાડો કરી રહ્યો હતો કે જોબ જે છે, જે આ કામ છે એ ખૂબ જ મજાનું છે, એમાં બહુ કંટાળો નથી આવતો અને ખૂબ જ અગત્યનું પણ છે. He succeeded. Ben after a while requested him to let him paint the fence but Tom bargained and at last became ready to do that. અને પછી પેલો ટોમ છે એને સક્સીડ
સક્સીડ થઈ જાય છે પેલાને બેનને કામ કરાવવા માટે, અને છતાં એ પછી દેખાડો એમ કરે છે કે સારું ચાલ તારે કામ કરવું જ છે તો પછી તારે મને આટલી વસ્તુ દેવાની, એમ કરીને એ રેડી થાય છે. કન્વિન્સિંગ દેટ ધ ટાસ્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને એ એવી રીતનું કન્વિન્સ કરે છે કે, અને એ જ વસ્તુ છે, આ પેલું બેનનું જ આમાં એક્ઝામ્પલ આવશે કે આ કામ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બધા છોકરાઓને આ કામ કરવાનો ચાન્સ ન મળે, એમ કહીને જ્યાં ટોમ છે એ એને સક્સીડ થાય છે ને કન્વિન્સ કરવા માટે કે આ બહુ જ અગત્યનું કામ છે. ટોમ સક્સીડેડ ટેમ્પટિંગ ધ બોયઝ એન્ડ કન્વિન્સિંગ ધેમ દેટ ધ જોબ ઓફ વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ વોઝ ઓફ મચ ઇમ્પોર્ટન્સ એન્ડ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ. એટલે કે બધા જ છોકરાઓને એવી રીતનું મનાવે છે કે આ કામ જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે એમ, અને બધાને આવો ચાન્સ મળતો નથી. હી બિગેન વિથ હિઝ ફ્રેન્ડ બેન એન્ડ રિસીવડ એન એપલ ફોર અલાઉિંગ હિમ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. પેલા બેનને એ અલાઉ કરે છે કે ચલ તું કર લે, વાંધો નહીં, હું તને કરવા દઉં છું. એના બદલે એ પેલો એપલ લઈ લે છે એનું કે ભાઈ તું મને દે આ એપલ તો હું તને કરવા દઉં એમ. He continued the same strategy with other boys too. As a result, he not only got the fence whitewashed but also a lot of playthings. એટલે કે એ શું કરે છે, બીજા બધા બોયઝને પણ આ જ રીતે કરે છે, ચલો વ્હાઇટ વોશ કરવું છે કરી નાખો, એના બદલે મને આ વસ્તુ દો. એટલે એને રિઝલ્ટ શું આવ્યું એનું, તો કે વ્હાઇટ વોશ તો થઈ ગયું ચલો ફેન્સને, અને ઘણી બધી વસ્તુઓ પણ આને મળી ગઈ. લીડરશિપ નીડ્સ શોમેનશિપ. શોમેનશિપ બહુ જ સમજવાનું જરૂરી છે. કઈ રીતે, તો કે ટોમ ડીડ નોટ લાઇક ધ વર્ક ઓફ વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ. આ ટોમ છે એને વ્હાઇટ વોશિંગ કરવું જરાય નહોતું ગમી રહ્યું. હી વોન્ટેડ ટુ ગેટ ઇટ ડન બાય જીમ. એને પહેલાં જીમ પાસેથી કરાવતું, બટ હી ટ્રાઈડ બટ ફેલ્ડ. એને ટ્રાય કરી પહેલાંને મનાવવાની પણ ફેલ થયો. હી કેમ ટુ નો રિક્વેસ્ટ ડીડ નોટ વર્ક ઇફેક્ટિવલી એન્ડ હી ડીડ નોટ વોન્ટ ટુ લૂઝ હિઝ પ્લે થિંગ્સ ટુ. એટલે કે એને બધાને ખરીદવાની ટ્રાય કરી રહ્યો હતો એક તો, બરાબર, એટલે એને એનું જે પ્લે થિંગ્સ એની પાસે હતી એને ગુમાવી નહોતું દેવું, અને રિક્વેસ્ટ છે એ કંઈ કામ થાય નહોતું રહ્યું રિક્વેસ્ટ કરવાથી, એ એને ખબર પડી ગઈ. Then he showed off that the work was quite interesting and of a great importance. અને પછી એણે એવું શો ઓફ કર્યું, એવું દેખાડો કર્યું કે આ બહુ જ મજાનું કામ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. He also tried to show that the job was not meant for any boy. It was difficult and the idea worked. He succeeded every boy doing the job for him. અને પછી એવો દેખાડો કરી રહ્યો હતો કે આ જે જોબ છે, આ જે કામ છે વ્હાઇટ વોશિંગ કરવાનું, એ દરેક છોકરા માટે નથી, કાંઈ ખૂબ જ ડિફિકલ્ટ વસ્તુ છે આ કરવી એમ, એવું મનાવે છે એ બધાને. અને એ આઈડિયા એનો કામ કરી ગયો, એટલા માટે એ બધા જ બોયઝ પાસેથી આ વ્હાઇટ વોશિંગનું કામ છે એ કરાવી લીધું એણે. Leadership needs to be sharp, aware of human psychology and a good bargainer. એટલે કે શું કહે છે, તો કે the chapter reveals Tom's character: young, mischievous, sharp-minded, great showman, good trader, aware of human psychology and adventurous boy. એટલે કે જે આ ચેપ્ટર છે વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ, એમાં જે આ ટોમ કરીને છે, ટોમ સોયર, એનું આખું કેરેક્ટર આપણને દેખાય છે કે એક તો યંગ છે, મિસ્ચીવિયસ એટલે કે મસ્તીખોર છે, શાર્પ માઇન્ડેડ, બરાબર, ગ્રેટ શોમેન એટલે કે દેખાડો બહુ સારો કરી શકે છે, ગુડ ટ્રેડર એટલે કે એક સારું પેલું વ્યાપારી છે કે ભાઈ આ દ્યો તો હું તમને આપું એમ. અવેર ઓફ હ્યુમન સાયકોલોજી એટલે કે માણસની જે મનોવૈજ્ઞાનિકતા છે એ જાણી શકે છે, બહુ સારી રીતે સમજી શકે છે. અને એડવેન્ચરસ બોય, હી હેઝ એન એક્ટિવ ઇમેજિનેશન એન્ડ ગેટ્સ ઇન્ટુ ટ્રબલ અ લોટ. હી ઇઝ અ બોર્ન લીડર એન્ડ વેરી હેડસ્ટ્રોંગ એટલે કે ખૂબ જ સારું ઇમેજિનેશન છે એનું, ખૂબ જ જલ્દી કોઈ પણ જાતની ટ્રબલ એટલે કોઈ પણ પ્રોબ્લેમમાં પડી જાય છે એ, પણ એક બોર્ન લીડર એટલે કે પહેલેથી એની અંદર લીડરશિપ ક્વોલિટીઝ જે છે એ ખૂબ જ સારી છે. એન્ડ વેરી હેડસ્ટ્રોંગ, અને જે પણ નિર્ણય કરે છે એ શું કહેવાય, દ્રઢતાથી કરે છે, બરાબર. હી ઇઝ અ ગ્રેટ શોમેન. હી પ્રિટેન્ડ્સ ટુ એન્જોય હિઝ હાર્ડ વર્ક. અને બહુ જ સારું દેખાડો કરે એવો છોકરો છે, એનું જે હાર્ડ વર્ક છે એને એવું એન્જોય કરે છે એવું દેખાડે છે. હી ઇઝ અવેર ઓફ હ્યુમન સાયકોલોજી. હી સક્સેસફુલી ટ્રાઇઝ ટુ પ્રોવોક બેન, સેઇંગ, એ પેલા બેનને પણ ઉકસાવે છે. કઈ રીતે, તો કે ડઝ અ બોય ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ અ ફેન્સ એવરી ડે. શું દરેક છોકરાને શું આવો ચાન્સ મળે કે રોજ વ્હાઇટ વોશ કરવા મળે, એવું કાંઈ ન મળે, એમ કહીને એ પહેલાંને થોડું ઉકસાવવાનું ટ્રાય કરે છે. બિકોઝ ટોમ ઇઝ પ્રિટેન્ડિંગ વ્હાઇટ વોશિંગ ઇઝ અ ફન થિંગ ટુ ડુ, બેન સડનલી વોન્ટ્સ ટુ ડુ ઇટ એઝ વેલ. અને એ સાયકોલોજી છે કે આ કામ કરે છે તો હું કેમ ન કરું, આમાં તો આને તો મજા આવે છે તો મને મજા આવશે એમ કરીને. એટલે પેલો જે ટોમ છે એ આને લલચાવતો હતો, તો પેલો બેન છે એ એનામાં ફસાઈ ગયો, બરાબર, એની ટ્રીકમાં ફસાઈ ગયો, અને એને પણ પછી એ વસ્તુ કરવી હતી. નાઉ ટોમ નોઝ ઇટ ઇઝ હિઝ ટાઈમ. અને પછી ટોમને ખબર પડી ગઈ કે હા હવે આ મારો ટાઈમ છે, હવે હું જે કરું આ ના નહીં પાડે મને.
A good trader Tom takes benefit of this situation, and after some negotiation he allows Ben to whitewash a part of the fence for him. એટલે કે પછી એક સારા વેપારી તરીકે શું કરે છે તો કે બેન પાસેથી અમુક વસ્તુ લે છે અને કહે છે કે હા આટલો ભાગ તું કરી દે વ્હાઇટ વોશ, બરાબર. ધ રેસ્ટ ઓફ ધ ડે હી લેટ્સ વેરિયસ બોયઝ વ્હાઇટ વોશ ઇન એક્સચેન્જ ફોર વેલ્યુએબલ્સ. એટલે કે અને આખા દિવસ દરમિયાન એ વ્હાઇટ વોશનું આખું કામ પતાવે છે બીજા બધા છોકરાઓને બોલાવીને કે ભાઈ હા સારું તમે આ વ્હાઇટ વોશ કરી દો પણ એના બદલે તમે મને આ આપો તો હું કરવા દઉં એમ. કેમ કે બધાને એવી રીતે જ લલચાવતો હતો કે આ કામ કરવામાં તો કેવી મજા આવે છે, બધાને આવો ચાન્સ ન મળે એમ. અને કેવી વસ્તુ લેતો હતો કે કાઇટ, અ ડેડ રેટ એટલે કે મરી ગયેલો ઉંદેડો, બહુ થોડું પેલું ગંદુ છે પણ, અ કી, અ ટીન સોલ્જર એન્ડ અધર થિંગ્સ એટલે કે રમકડા ને અંતે જે કોઈ વસ્તુ કોઈની પાસે પણ હોય એ બધી લઈ લેતો ને એની પાસેથી કામ કરાવી લેતો. એટલે બધી બાજુથી બેનિફિટમાં તો ટોમ જ રહ્યો. એટલે લીડરશિપ આની બહુ સારી કહેવાય. ધ હોલ ટાઈમ ટોમ સિટ્સ બેક એન્ડ ડઝ નથિંગ. અને આખો ટાઈમ પહેલો તો આરામ જ કરે છે ટોમ, અને કાંઈ કરવાનું નથી એને. બધાને ખાલી પહેલાં એનામાં ટ્રીક કરે છે અને પછી ફસાવી લે છે બધાને લલચાવીને. એટલે બધા એમાં આવી જાય છે એની વાતમાં અને પોતાનું કામ છે એ કરાવી લે છે. તો આ તમારું આખું સેકન્ડ ચેપ્ટર 2 યુનિટના તમારા પૂરા થઈ ગયા, બરાબર. આમાં ઇફ તમને કોઈ ડાઉટ હોય કે કંઈ હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો અથવા તો તમે મને પર્સનલી પણ પૂછી શકો છો.